વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી ખાતે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એસોસિએશન હોલ ખાતે યોજાયેલી સભામાં ગત કાર્યકાળની કામગીરી તેમજ અગાઉની બેઠકની કાર્યવાહી રજૂ કરવામાં આવી હતી। ઉદ્યોગ વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી તેને બહાલી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે વાર્ષિક સભામાં સરીગામ જીઆઈડીસીના મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન ઉદ્યોગ વિસ્તારના વિકાસ અને વિવિધ પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ઉદ્યોગ જગત માટે મહત્વપૂર્ણ રહ્યો હતો। નમસ્કાર, આજ રોજ સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એન્યુઅલ જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। એમાં ગત સભાની જે અમારી મિનિટ્સ હતી એને બહાલી આપવામાં આવી। અમારો જે ગયા વર્ષનું બેલેન્સ શીટ હતી એ બેલેન્સ શીટને મેમ્બરો સમક્ષ મૂકીને એને મંજૂર કરવામાં આવી। એ સિવાય નવા આવનાર વર્ષ માટે ઓડિટરની નિમણૂક કરવાની હતી, એ નવા ઓડિટરની નિમણૂક કરવામાં આવી। અને ગત વર્ષ દરમિયાન થયેલા કામોને ચિતાર અમારા સેક્રેટરી શ્રી દ્વારા મૂકવામાં આવ્યો અને અમારી ટીમનું જે આવનારું નવા કામોનું જે વિઝન અને મિશન છે એ ખાસ અને જે મુખ્ય પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે બી ચર્ચા કરવામાં આવી અને એસોસિએશન દ્વારા આવનાર સમયમાં એને કેવી રીતે એ પ્રશ્નોનું નિરાકરણ આવે એનો પણ ચિતાર રજૂ કરવામાં આવ્યો। ખાસ મુખ્યત્વે એના અંદર નવા ડેવલપમેન્ટ કામમાં તો સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની જે નવી ઓફિસ બિલ્ડિંગનું જે કામકાજ ચાલી રહ્યું છે એ બાબતની પૂરી માહિતી આપવામાં આવી। મેમ્બરોને એના માટેનો જે સહયોગ અમને જોઈએ છીએ એ સહયોગ અમે માગવામાં આવ્યો અને આવનાર સમયમાં એ જલ્દીથી એ પ્રોજેક્ટ અમારો પૂર્ણ થઈ જશે। નવું આપણા ત્યાં નોટિફાઈડના અંદર ફાયર સ્ટેશન જે નવું અદ્યતન ફાયર સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે એના વિશેની માહિતી આપી। એ ફાયર સ્ટેશન પણ ટૂંક જ સમયમાં